નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એટલે કે ગણિત પ્રકાશનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં પ્રકરણ નંબર 3 સંખ્યાની રમત તેનો ભાગ 1 જોવાનો છે. તો ભાગ 1ની અંદર સૌથી પહેલાં જે આપેલું છે તે જોઈએ કે આપણે સંખ્યાઓનો ઉપયોગ વિવિધ સંદર્ભોમાં અને ઘણી જુદી જુદી રીતે આપણા જીવનને વ્યવસ્થિત કરવા માટે કરીએ છીએ. કે સંખ્યાનો ઉપયોગ આપણે શું કરીએ છીએ? ઘણી જુદી જુદી રીતે આપણું જે જીવન છે એને ચલાવવા માટે, એને વ્યવસ્થિત કરવા માટે કરીએ છીએ. આપણે સંખ્યાઓનો ઉપયોગ ગણતરી માટે કર્યો છે અને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી મૂળભૂત ગાણિતિક ક્રિયાઓનો ઉપયોગ કરીને આપણા દૈનિક જીવન સંબંધિત સમસ્યાઓ હલ કરી છે. કે રોજબરોજના જીવનમાં આપણે ગાણિતિક ક્રિયાઓ જેવી કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ અને ઘણી રોજિંદા જીવનની સમસ્યાઓનું સમાધાન કરીએ છીએ. આ પ્રકરણમાં આપણે આ પ્રવાસને આગળ વધારીશું, સંખ્યાઓ સાથે રમીશું, આપણી આસપાસની સંખ્યાઓને જોઈશું, ગાણિતીય પેટર્નને નોંધીશું અને સંખ્યાઓ તથા ગાણિતીય ક્રિયાઓનો નવી રીતોથી ઉપયોગ કરવાનું શીખીશું. કે આ પ્રકરણમાં આપણે શું ભણવાનું છે? તો ગાણિતીય પેટર્ન જે છે તે જોવાની છે અને ગાણિતીય ક્રિયાઓનું નવી રીતોથી ઉપયોગ જે છે તે જોવાનો છે. આગળ જોઈએ ત્યાર પછી આપણે સંખ્યાઓનો ઉપયોગ થતો હોય તેવી વિવિધ પરિસ્થિતિઓ વિશે વિચારીએ. કે જ્યાં જ્યાં સંખ્યાઓનો આપણે ઉપયોગ કરતા હોય તેવી અલગ અલગ પરિસ્થિતિઓ આપણે વિચારવાની છે. જેમાં સંખ્યાઓનો ઉપયોગ થાય છે તેવી 5 અલગ અલગ પરિસ્થિતિઓની યાદી બનાવો. તમારા સહપાઠીઓએ કઈ યાદી તૈયાર કરી છે તે જુઓ, તેની આપ-લે કરો અને ચર્ચા કરો. કે સંખ્યાઓનો ઉપયોગ જ્યાં થાય છે તેવી 5 અલગ અલગ પરિસ્થિતિઓની યાદી બનાવવાની છે અને તમારા મિત્રો સાથે, તમારા સહપાઠીઓ સાથે તે યાદીની આપ-લે કરવાની છે, તેની ચર્ચા કરવાની છે. તો 5 અલગ અલગ પરિસ્થિતિઓ જેમાં સંખ્યાઓનો ઉપયોગ થાય છે તે અહીં લખેલી છે, બરોબર. જેમાંથી પહેલી છે વસ્તુઓની ગણતરી, બીજું માત્રા માપવી, ત્રીજું સમય અને તારીખો, ચોથું પૈસાની ગણતરી અથવા પૈસાની લેવડ દેવડ, પાંચમું છે રમત ગમત. તો આ દરેક જગ્યાએ આપણે સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ. વસ્તુઓની ગણતરી કરવાની અંદર સંખ્યાઓની ગણતરી થાય છે, સંખ્યાઓનો ઉપયોગ થાય છે. કોઈ પણ વસ્તુનો જથ્થો અથવા તો એની માત્રા માપવી હોય તો એમાં પણ સંખ્યાનો ઉપયોગ થાય છે. સમય અને તારીખો લખીએ તેમાં સંખ્યાનો ઉપયોગ થાય છે. પૈસાની લેવડ દેવડમાં સંખ્યાનો ઉપયોગ થાય છે. રમત ગમત જેવી કે ક્રિકેટ, બરોબર, તેમાં સ્કોર લખવા માટે સંખ્યાનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાતે પણ આ પ્રશ્નનો જવાબ લખી શકો છો, બરોબર. આ જ લખવું જરૂરી નથી, આ માત્ર જાણકારી માટે જવાબ આપેલો છે. આગળ જોઈએ ત્યાર પછી 3.1 સંખ્યાઓ આપણને ઘણી બધી વાતો કહી શકે છે. તેમાં જોઈએ કે આ સંખ્યાઓ આપણને શું કહી રહી છે? કે બગીચામાં કેટલાક બાળકો એક હરોળમાં ઊભા છે. દરેક બાળક એક સંખ્યા બોલે છે, જેનું ચિત્ર અહીં આપેલું છે, બરોબર. કે આ બગીચામાં બાળકો એક હરોળમાં લાઈનમાં ઊભા છે અને દરેક બાળક એક સંખ્યા બોલે છે. આ સંખ્યાઓનો અર્થ શું છે તે તમે વિચાર્યું? હવે એ બાળકો નવી રીતે ગોઠવાય છે અને નવી ગોઠવણીને આધારે દરેક બાળક એક સંખ્યા બોલે છે. તો આ એક નવી ગોઠવણી છે. સૌથી પહેલાં જૂની ગોઠવણીની અંદર જોઈએ કે પહેલું બાળક જે છે તે 0 બોલે છે, બીજું બાળક 2 બોલે છે, ત્રીજું બાળક 1 બોલે છે, ચોથું બાળક 1 બોલે છે, ત્યાર પછી 0, 2, 1, 0 આ રીતે બોલે છે. તો આ શું કહેવા માગે છે તે જોવાનું છે. તો દરેક બાળક જે છે તે તેની આસપાસ રહેલા બીજા બાળકો કરતાં જો નીચું હોય તો તે 2 બોલે છે. જેમ કે અહીંયા બંને બાળકો, જો આ જે બાળક છે એની કરતાં એની આગળનું અને એના પછીનું બાળક બંને ઊંચા છે એટલે આ બાળક 2 બોલે છે. એટલે તેની આસપાસ રહેલા બાળકો જે છે તે ઊંચા છે તેની સંખ્યા બોલે છે. હવે આ જે પહેલું બાળક છે તેનાથી ઊંચું
આ બાજુમાં છે તે નથી, બરાબર, તે નીચું છે તેનાથી, એટલે એ બાળક 0 બોલે છે. ત્યાર પછી આ જે નાનું બાળક છે એની કરતાં આ પહેલા નંબરનું બાળક અને આ ત્રીજા નંબરનું બાળક, આ બંને બાજુના બાળકો એટલે કે તેની ડાબી બાજુ અને જમણી બાજુના બાળકો ઊંચા છે. એ બંને બાળકો ઊંચા છે એટલે આ બાળક 2 નંબર બોલે છે. ત્યાર પછી આગળ ત્રીજા નંબરનું બાળક જે છે તેની ડાબી બાજુ રહેલું બાળક નાનું છે અને જમણી બાજુ રહેલું બાળક મોટું છે, એટલે આ 1 બોલે છે. એવી જ રીતે ચોથા નંબરનું જે બાળક છે એની આગળ રહેલું નાનું છે બાળક અને એની પાછળ રહેલું બાળક મોટું છે, એટલે તે 1 બોલે છે. અને પાંચમા નંબરે જે આ બાળક રહેલું છે તે બધાથી ઊંચું છે, મતલબ તેની ડાબી બાજુ છે તે પણ નીચું છે, તેની જમણી બાજુ પણ નીચું બાળક છે, એટલે તે 0 બોલશે. અને છઠ્ઠા નંબરે જે બાળક છે તેની ડાબી અને જમણી બંને બાજુ ઊંચા છે બાળકો, એટલે તે 2 બોલશે. ત્યાર પછી સાતમા નંબરનું બાળક છે તેની આગળ નાનું બાળક છે અને પાછળ મોટું છે, એટલે તે 1 બોલશે. અને છેલ્લે જે બાળક છે તેની માત્ર ડાબી બાજુ જ તે એક બાળક આવેલું હોય, જમણી બાજુ ન હોય, કારણ કે તે છેલ્લા નંબરે આવેલું છે, એટલે તે તેનાથી નીચું બાળક છે, એટલે તે 0 બોલશે. બરોબર, તો આ રીતે 0, 1 અને 2 બોલવાના છે. હવે આગળ નવી રીતે ગોઠવાય છે. નવી ગોઠવણીને આધારે દરેક બાળક કંઈક સંખ્યા બોલે છે. જો આ 1 નંબર બોલે છે કારણ કે બાજુમાં છે તે ઊંચો છે, તે 0 બોલે છે કારણ કે બાજુના ડાબી અને જમણી બાજુ બંનેના બાળકો નીચા છે. ત્યાર પછી ત્રીજા નંબરનું 2 બોલે છે કારણ કે આગળ જે જમણી બાજુ છે તેની તે ઊંચો છે અને આ ડાબી બાજુ છે તે પણ ઊંચું છે, એટલે તે 2 નંબર બોલે છે. ત્યાર પછીનું બાળક 0 બોલે છે કારણ કે બંને બાજુના બાળકો નીચા છે તેના કરતાં. ત્યાર પછી આ 1 બોલશે કારણ કે આ બાળક તેનાથી ઊંચું છે. ત્યાર પછી આ જે બાળક છે તે 2 બોલશે કારણ કે આગળ રહેલું બાળક અને પાછળ રહેલું બાળક બંને તેનાથી ઊંચા છે. ત્યાર પછી આ બાળક 1 બોલશે કારણ કે પાછળ જે રહેલું છે છેલ્લા નંબરનું બાળક તે એના કરતાં ઊંચું છે, એટલે તે 1 બોલશે. અને છેલ્લા નંબરનું બાળક 0 બોલશે કારણ કે તેની આગળ જમણી બાજુ રહેલું બાળક તેનાથી નીચું છે. આ સંખ્યાઓ શું રજૂ કરે છે તે તમે વિચારીને શોધ્યું. સૂચન છે કે શું તેમની ઊંચાઈએ ભાગ ભજવ્યો છે? તો જવાબ છે હા, કે એમની ઊંચાઈએ અહીં કંઈક ભાગ ભજવેલો છે. જો બાળકની બાજુમાં તેના કરતાં 1 જ ઊંચું બાળક ઊભું હોય તો તે બાળક 1 બોલે છે. જો બાળકની બાજુમાં ઊભેલા બંને બાળકો તેના કરતાં ઊંચા હોય તો તે બાળક 2 બોલે છે. જો બાળકની બાજુમાં ઊભેલા બંનેમાંથી એક પણ બાળક તેના કરતાં ઊંચું ન હોય તો તે બાળક 0 બોલે છે. એટલે કે દરેક વ્યક્તિ પોતાની આસપાસ ઊભેલા પોતાનાથી ઊંચા પાડોશીઓની સંખ્યા બોલે છે. બરોબર, આ જે ચિત્ર આપેલા છે સંખ્યામાં, તેમાં પોતાની આજુબાજુ ઊભેલા પાડોશીની ઊંચાઈ જે છે તેની સંખ્યા બોલે છે. વધારે ઊંચા, પોતાનાથી ઊંચા પાડોશીઓની સંખ્યા બોલે છે. આગળ ત્યાર પછી પ્રશ્ન આપેલા છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરો અને તેના કારણોની આપ-લે કરો. જેમાં પહેલો પ્રશ્ન છે, શું બાળકો પોતાને એવી રીતે ગોઠવી શકે કે છેડે ઊભેલા બાળકો 2 બોલી શકે? તો તેનો જવાબ છે ના. છેડે ઊભેલા બાળકનો ફક્ત 1 જ પાડોશી છે અને તે 2 કહી શકતો નથી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, શું આપણે બાળકોને એક હરોળમાં એવી રીતે ગોઠવી શકીએ છીએ કે દરેક બાળક ફક્ત 0 બોલે? તો જવાબ છે ના. આપણે બાળકોને એક હરોળમાં એવી રીતે ના ગોઠવી શકીએ કે જેથી દરેક બાળક 0 બોલે, કારણ કે દરેક બાળકની ઊંચાઈ અલગ અલગ છે, એટલે આ શક્ય નથી. આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર 3, શું 2 બાળકો એકબીજાની બાજુમાં ઊભા રહીને સમાન સંખ્યા બોલી શકે? તો જવાબ છે હા. 2 બાજુના બાળકો બંને 1 કહી શકે, જેમ કે અહીંયા. બરોબર. આગળ ચોથો પ્રશ્ન છે, 5 બાળકોના એક સમૂહમાં બધાની ઊંચાઈ ભિન્ન છે. શું તેઓ એવી રીતે ઊભા રહી શકે કે તેમાંથી 4 બાળકો 1 બોલે અને છેલ્લો 0 બોલે? શા માટે અથવા શા માટે નહીં? તો જવાબ છે હા. જો બાળકો તેમની ઊંચાઈના વધતા ક્રમમાં એટલે કે ચડતા ક્રમમાં ઊભા હોય તો જ તે શક્ય છે. આગળ પાંચમો પ્રશ્ન, શું આ 5 બાળકોના સમૂહ માટે 1, 1, 1, 1 અને 1 ક્રમ શક્ય છે? તો તેનો જવાબ છે ના. તે શક્ય નથી, કારણ કે અંતે રહેલ બાળકનો કોઈ ઊંચો પાડોશી ન હોઈ શકે, કારણ કે
આ શું છે, વધતા ક્રમમાં ગોઠવાયેલા છે, બરાબર, એટલા માટે, અને તેથી તે એક કહી શકતો નથી. આગળ ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, ક્રમ 0 1 2 1 0 શક્ય છે, શા માટે અથવા શા માટે નહીં? તો જવાબ છે કે હા, 0 1 2 1 0 શક્ય છે. સૌથી નાના બાળકને મધ્યમાં મૂકો અને બાકીના બાળકોને એવી રીતે ગોઠવો કે જેમ જેમ તમે બંને બાજુ કેન્દ્રથી દૂર જાઓ, એટલે કે આ જે મધ્યમાં જે બાળક ઊભેલો છે તેનેથી દૂર જાઓ તેમ તેમ તેમની ઊંચાઈ વધે, તો તેવું શક્ય છે. 7મો પ્રશ્ન, તમે 5 બાળકોને કેવી રીતે પુનઃ ગોઠવશો જેથી મહત્તમ બાળકો સંખ્યા 2 બોલે? તો જવાબ છે કે ઊંચા અને ટૂંકા એમ 5 બાળકોને વારાફરતી ઊભા કરીને આપણે મહત્તમ બાળકો 2 બોલે તેવી ગોઠવણ કરી શકીએ છીએ, જે અહીં આપેલી છે ગોઠવણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 3 તેનો ભાગ 1ની સમજ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.